જિજ્ઞેશભાઈ આદેશ કરે તમે અત્યારે કરવા એટલે એમાં એમાં આ તમે તો ઇન્વિટેશન જેવું થયું કે તમે આવો એમ ઇન્વિટેશન. એને જે પ્રમાણનો અમારી ઉપર આરોપ લગાવ્યો છે એટલે તમે નાતીવાદ કરો છો? ના ભાઈ બિલકુલ નહીં, જ્ઞાતિવાદ એમાં હેનો થયો. તો તમે એક પણ લોકોએ મીડિયામાં અથવા કોઈ પણ સિંગલ પોસ્ટ અથવા પરિવારની મુલાકાત અથવા કોઈ પણ જાતનું કોઈ તમે પાયલ કોટીમાં તમે ચર્ચાનો ચોરો કર્યો, ઉલ્લીને બાઈટો આપી છે, તો આમાં તમને શું વાંધો આવ્યો? એટલે જિજ્ઞેશભાઈ ખોટા છે એવું કહેવા માંગુ છો તમે? હું જિજ્ઞેશભાઈ ને કે ખોટા કે હાસા કહેવા માંગતો નથી. એનો વ્યક્તિગત મામલો છે, એનું પોતાના વિચારોની વાત છે, એમાં મારે પડવું નથી. સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળી ગયેલી હોય તે પ્રકારના દ્રશ્યો થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. અમરેલીની અંદર એક દલિત યુવક નિલેશ રાઠોડની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી. હત્યા કઈ બાબતે? તો કે ભાઈ એક છોકરાને ખાલી કહ્યું કે બેટા લાવ હું તને વેફર તોડી દઉં. માત્ર બેટા કહેવા ઉપર જો મર્ડરો થતા હોય તો ગુજરાતની અંદર હર્ષભાઈ સંઘવી તમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે તો એને સુધારવી પડશે, બાકી રોજ આવા નવા કિસ્સાઓ સામે આવતા રહેશે. ત્યારે આખી ઘટનાને લઈને હવે દલિત સમાજના અગ્રણીઓ, જે લોકો જે નેતાઓ પાયલ ગોટી મુદ્દે બોલતા હતા એવા લોકોને ફોન કરીને પૂછી રહ્યા છે કે નિલેશ રાઠોડ મામલે તમે કેમ ચૂપ છો? ત્યારે આજે વાત કરીએ કે ફરી જે કોંગ્રેસના નેતાઓ છે એને ફોન કરવામાં આવ્યો, પણ પ્રતાપ દુધાતને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારથી શું જવાબ મળ્યા તેને લઈને વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી જાય. નિલેશ રાઠોડની હત્યા મામલે કોંગ્રેસ નેતાઓને હવે દલિત સમાજના અગ્રણીઓ આડે હાથ લઈ રહ્યા છે. પ્રતાપ દુધાતને ફોન કરીને અમરેલીના દલિત સમાજના યુવકની હત્યા મુદ્દે મૌન કેમ તેવા સવાલો કરવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતને કોલ કરીને દલિત હત્યા કેસ અંગે કોંગ્રેસ સામે સવાલો કર્યા. વિનમ્ર ભાવે કોંગ્રેસ નેતાઓએ દલિત અગ્રણીઓને સામે જવાબ પણ આપ્યા છે. પરેશ ધાનાણીને પણ ફોન કરવામાં આવ્યો, પ્રતાપ દુધાતને પણ ફોન કરવામાં આવ્યો. આ બધા જ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે પ્રતાપ દુધાતે શું જવાબો આપ્યા આ મુદ્દે આવો સાંભળ્યો. કે અમરેલીમાં પાયલબેન ગોટીનો જ્યારે ઇસ્યુ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ પાર્ટી એટલે કે જેની બેન પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર એકદમ સક્રિય હતા. ત્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમે એકદમ મૌન છો. એટલે તમે નાતીવાદ કરો છો? ના ભાઈ બિલકુલ નહીં, જ્ઞાતિવાદ એમાં હેનો થયો. તો તમે એક પણ લોકોએ મીડિયામાં અથવા કોઈ પણ સિંગલ પોસ્ટ અથવા પરિવારની મુલાકાત અથવા કોઈ પણ જાતનું કોઈ તમે ધ્યાન નથી દોર્યું? જે તે સમયે જે બનાવ બન્યો પાયલ ગોટીના બનાવની અંદર સરકારની સામેની લડાઈ હતી. આ જે બાળકનો બનાવ બની ગયો એ બનાવની અંદર જે બન્યો એ બંને જ્ઞાતિઓની કોઈ સમીકરણ બેસતું નથી. સમજો તમે, પેલા તો જ્ઞાતિવાદની આમાં વાત આવી જ ના જોઈએ. બનાવ બન્યો એ ખરાબ બન્યો છે, એક દીકરાનું મર્ડર થવું એટલે બહુ દુઃખદ બાબત છે, બરાબર. પણ આમાં પેલા તો જ્ઞાતિની વાત આવતી નથી. જે વ્યક્તિની ઉપર હુમલો થયો છે, જે વ્યક્તિની મારામારી થઈ, વિડીયો ફૂટેજ જે અમે તપાસ્યા, જે જોયા, એની અંદર જ્ઞાતિની ઉપર કોઈ કઈ જ્ઞાતિ છે કોઈને ખબર જ નથી. બરોબર. બનાવ બન્યા પછી ભાઈ અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશભાઈ એ પાર્ટીના જ અમારા આગેવાન છે ને, એને પાર્ટીની સામે આક્ષેપ કર્યા છે ને કે અમરેલી જો એને આક્ષેપ કર્યા, અમરેલી કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા દાખલા તરીકે, તો એનો વ્યક્તિગત ઓપિનિયન છે. પોતે જ અમારી પાર્ટી છે, એ અમારા નેતા છે, એમને આદેશ કર્યો તો અમારે સાંભળો, એ પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા છે, નેતા તો દલિતમાંથી બન્યા છે, બરોબર. દલિત નેતા સાંભળો, ઈ હું તમને કહું, જયારે ઈ ભાવનગર આવ્યા છે, બરોબર, ત્યારે પાર્ટી તરફથી નથી આવ્યા. અચ્છા. અમારા કાર્યકારી પ્રમુખ છે એટલે હા, પણ એને મીડિયા સમક્ષ એને ક્યાંય એવું નથી કીધું કે હું ભાજપ કોંગ્રેસમાંથી અહીંયા આવ્યો છું. મોટા ભાઈ, હું તમને એમ કહું, આ દુઃખદ બાબત છે. એટલું દુઃખદ, આ દુઃખદ બાબત છે કે તમે સિંગલ બાઇટ નથી આપી. પાયલ કોટીમાં તમે ચર્ચાનો ચોરો કર્યો, ઉલ્લીને બાઇટો આપી છે, તો આમાં તમને શું વાંધો આવ્યો?
નહીં વાંધો કાંઈ નથી, વાંધો તો કેમ બહાર નથી આવતા? અમને અમારું પ્રદેશના અમારા નેતા આદેશ કરે, અમને જિજ્ઞેશભાઈ આદેશ કરે, તમે અત્યારે કરવા. એટલે એમાં આ તમે તો ઇન્વિટેશન જેવું થયું કે તમે આવો એમ ઇન્વિટેશન. એને જે પ્રમાણેનો અમારી ઉપર આરોપ લગાવ્યો છે. પણ આ વીરજીભાઈ ઠુમર ભેગી મારા વાત થઈ, બરોબર, કે અમને પાયલબેન કોટીમાં ઇન્વિટેશન હતું, તમે લોકો એમને બોલે, એટલે આ તો દુઃખદ બાબત છે કે છોકરાનું મર્ડર થયું છે. અને એમાં તમે વીરજીભાઈ જે મારી વાત થઈ, હા, તો એ પરિવાર તરફથી એવી વાત થઈ કે તમે આમાં બહુ રસ દાખવતા નહીં, અમને ભરતભાઈ સુતરિયાને મદદ કરી રહ્યા છે. એવું તમારી પાસે ક્યાં એવિડન્સ છે? મારી પાસે એવિડન્સ નથી. એની તરફથી કહેવામાં આવ્યું. કોના તરફથી કહેવામાં આવ્યું? એ પરિવારના કોઈ પણ ઈ તદ્દન ખોટી વાત છે. તમે બચાવવા માટેની વાત કરો. ઈ તદ્દન મારે કોનાથી બચવાનું? હું કામ બચવાનું? તો એવું કોઈ વીરજીભાઈ મારે કોનાથી બચવાનું? આ તો તમે આ એક વસ્તુ છે, પાયલબેન ગોટીનો થયો તમે ચર્ચાનો ચોરો કર્યો પરેશભાઈ. પાયલબેન ગોટીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, કોઈની પર અત્યાચારનો પ્રશ્ન હોય, આદિવાસીનો પ્રશ્ન હોય, મુસ્લિમનો પ્રશ્ન, બધા પ્રશ્ન બોલતા જ હોય. તો તમે કેમ તો આમાં કેમ તમે સિંગલ પોસ્ટ કઈ નથી કરી? સિંગલ પોસ્ટ અમારા નેતા આવ્યા હતા, અમારા જિલ્લામાં આવ્યા હતા, તો એના અમને જાણ આવી જતો ને. નેતા પ્રદેશના નેતા સ્ટેન્ડ લેતા હોય. પણ ઈ જયારે તમારા જિલ્લામાં આવ્યા હતા ત્યારે છે ને નિલેશ રાઠોડનું મર્ડર નતું થયું, ત્યારે સારવાર હેઠળ હતું, બરોબર? પણ ઈ આવ્યા હતા તો એને સ્ટેન્ડ લીધું, તો પાર્ટીએ જ મોટા ભાઈ સ્ટેન્ડ લીધું ને. ના ના, એ વાત ખોટી છે. તો એને જયારે ફેસબુક લાઈવ થયા સર્કિટ હાઉસ અમરેલી થી, બરોબર, કાવો બનાવ બન્યો છે, હું જાઉં છું, બરોબર, તો એને એવું કેવું હતું કે કોંગ્રેસના મિત્રો આવજો, તો તમે આવત? એવું કેવા માંગો છો તમે? અરે કોંગ્રેસ કે ભાજપ અત્યારે આપણે સાઈડ ઉપર મૂકો. તો તમે કેમ કહો જિગ્નેશભાઈ કીધું મારા નેતા છે એમાં તમે ના પાડશો? જિગ્નેશભાઈ મારા નેતા છે એમાં તમે ના પાડશો? પણ તો તમે તો જિગ્નેશભાઈ એલાન કર્યું કે હું જાઉં છું ભાવનગર સિવિલમાં, બરોબર, તો ખાલી જિગ્નેશભાઈ એટલું ના? તો ફેસબુક મારા માણસો જોતા હોય, હું તો જોતો બી ના હો. પણ આ તો હાઈલાઇટ ઇશ્યુ છે, આખો દેશ લેવલનો ઇશ્યુ બની ગયો. ઇશ્યુ થયો એ તો સમજ્યા નહીં. હું ફેસબુક વ્યક્તિગત તો હેન્ડલ બી નથી કરતો. આ લોકો કદાચ હેન્ડલ નથી કરતા, પણ સમાચાર તો મળ્યા છે ને તમને? કાવ બનાવ બન્યો અમરેલી જિલ્લામાં. હા, સમાચાર મને મારામારી થઈ ત્યાર પછી આ મર્ડર થયું પછી મને સમાચાર મળ્યા, 100% મળ્યા, અને હું જિલ્લામાં હાજર પણ નહોતો. હાલો હવે તમે હાજર, હાલો તમે નતા હાજર તો જેની બેન છે, પ્રતાપભાઈ વીરજીભાઈ ઠુમર છે, તમારા પછી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે હાજર, એ તો મિત્રો છે ને? હાજર તો હશે જ ને બધા. અમારા પ્રહલાદ ને બધા આવ્યા હતા ને. એટલે પ્રહલાદ એટલે એ અનુસૂચિત જાતિમાંથી છે. પ્રહલાદ ક્યાં? પ્રહલાદભાઈ સોલંકી એવા તમે સાંભળો, ક્યાં પ્રહલાદભાઈ સોલંકી એવા સાંભળો? પ્રતાપભાઈ વાત આવે તો પાયલ માટે લડતા હતા ને, અમે પાયલ માટે. ત્યારે તમારા જેની બેન રાજકારણ કરતા હતા, નાતીવાદ કરતા હતા. કઈ રીતનું? દલિતોને તો ક્યાં અંદર આવવા દેતા હતા? વિડીયો નો તો ઉતારવા દેતા? તમારું ધ્યાન દોર્યું હતું? દલિતોના વિડીયો નતું તો મારા ધ્યાનમાં નથી. આપણે મેં તમને ફોન કર્યો તો તમે મને બીજા દિવસે કીધું કે મારો કોઈ એવો ઈરાદો નતો તમને રોકટોક કરવાનો. હા, ઈ પોતે વિકી ચાવડા વાત કરું છું. હા, એ તો મને ખ્યાલ, વકીલ છે, મને ખ્યાલ આવી ગયો તમારો. બરોબર, આપણે મળ્યા છે મને ખ્યાલ. તો આમાં તમે અમરેલીના તમામ મિત્રો એકદમ બિન સક્રિય છો. શું કરવું જોઈએ બોલો ને, આપણે ઈ કરીએ. શું કરવું જોઈએ? હવે તમે પૂછો કે શું કરવું જોઈએ? આટલો આખા દેશ લેવલે ભડકા પડી ગયા. તમારો જિગ્નેશભાઈ 2 દિવસ સુધી બે છે, તમારો પાર્ટીનો કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે, બરોબર. તમે એવી અપેક્ષા રાખો કે જિગ્નેશભાઈ મને કહે તો અમે લોકો મિત્રો આવીએ, બરોબર. તમારા વીરજીભાઈ ઠુમર એવું કહે છે કે અમને પરિવારે કોઈ જાણ નથી કરી એટલે અમે નથી આવ્યા. આ તો યાર કઈ હદની વાત છે? તમારી સંવેદનશીલ ક્યાં ગઈ અત્યારે? આજે અમે એમને દલિતોનું કહો છો, પેલા 4 બાળકો જે ડૂબ્યા એને વળતે દિવસે રાત્રે હું ત્યાં પહોંચ્યો, એ દલિતના જ દીકરા હતા ને. બરોબર, તમે જે વાત કરો છો, તમે દલિતોના દીકરામાં ધ્યાન નથી દેતા, જે આરોપ લગાવ્યો અમારા અમારી ઉપર, જે પ્રમાણની વાત કરો છો, જે ઉપર જે પ્રમાણનો અમને લાંછન લગાડવાનો પ્રયત્ન થયો. પ્રયત્ન નથી, ઈ તમે ખોટા છો. નહીં, અમે ખોટા કઈ રીતના છીએ? તો તમે કેમ આમાં કોઈ સિંગલ બાઇટ નથી આપી? કોઈ પરિવારની હજી લગી કોઈ મુલાકાત નથી કરી અમરેલી જિલ્લા કોંગ્રેસ? કાંડનો બનાવ બન્યો સૌથી પહેલા પરેશ ધાનાણી અમે જ પહોંચ્યા હતા ને. તમે ત્યારે પહોંચ્યા હતા ત્યારે મેં ફોન નથી કર્યો, તમે હતા, બરોબર. તમે મીઠાપુર ના, જે મીઠાપુર છે ડુંગળી ગામમાં, તમારા કોંગ્રેસના મિત્ર ગયા હતા. આજે હમણાં આવ્યા હતા ભાઈ ટીકુભાઈ વરુ ભેગા, જે કોઈ તમારા શક્તિ, તમે હા ઇન્દ્ર વિદેશી આવ્યા હતા ત્યારે તમે હતા બધા મિત્રો. તો ત્યારે મેં તમને ત્યારે તમને એલિગેશન નથી કર્યા, તમે ગયા હતા એટલા માટે. તમે જે વાત જ્ઞાતિની કરો છો એ મીડિયા ફૂટેજ જોયા તો એમાં જ્ઞાતિનું લાગુ નથી પડતું. તો તમે તો એમ કહો છો જિગ્નેશભાઈ એલાન કર્યું હોત તમે આવત તો તમે એવું નથી કીધું જિગ્નેશભાઈ એલાન કર્યું હતું. તમે જ બોલો છો ને આમાં, અમે જ બોલ્યા આગળ. મેં નથી કીધું ભાઈ તમને. જિગ્નેશભાઈ કઈ મને કેન મારે આવું એ મારી ફરજમાં નથી આવતું, મારી ફરજમાં આવતી મારે નહીં પાવા. તમારે તો ખરેખર પાર્ટી આજે માનવતા દર્શાવવાની હોય, એમાં તમે નિષ્ફળ છો. માનવતા છે ભાઈ નથી, એકદમ 0% તમે નિષ્ફળ છો. ક્યાં આધારે તમે મને કયો માનવતા નથી? પણ ક્યાં તો તમે સિંગલામાં મર્ડર થયો તમે લોકો બહાર આવ્યા છો. એક વાત સમજો,
કે જ્યાં કોઈ અનિશ્ચય બનાવ બનતો હોય એનું તથ્ય તો તપાસવાનું કે નહીં તપાસવાનું? આ તો તથ્ય તપાસ્યા પછી એના ઊંડાણમાં તો અમારે જવાનું કે નહીં જવાનું? અચ્છા, એટલે દલિત નું મર્ડર થયું, નિર્દોષ હતો, ખાચો તમે હતો. દલિત શબ્દ નહીં બોલો. ના એટલે સાંભળો, મર્ડર થયું અત્યારે અનુસૂચિત ભાઈ એક મિનિટ માટે કે દાખલા તરીકે હમણાં મર્ડર થયું અમારા પટેલ નો અમિત છોકરો કોઈ કરીને આપઘાત કરી ગયો ગોંડલમાં, 1 મિનિટ માટે, બરોબર. તો એના પાયામાં હું હતું, સીધું જ અમારા કોઈ પણ કામમાં કૂદી પડવાનું? તમે સાંભળો, એના પાયામાં હું તો તમને એમ નથી કહેતો કે ભાઈ સામી પાર્ટીના વિરુદ્ધમાં તમે બાઇટ આપો કે તમે આમાં પાર્ટી જ ક્યાં કોઈ છે? હા પણ આમાં કોઈ ભાજપ નથી, કોઈ એટલે હું મતલબ કહું છું સામે જે સામે વિટનેસ સાંભળો, જે સામે ભરવાડ સમાજના લોકો છે, બરોબર, હું તો તમને એવું નથી કહેતો કે ભાઈ તમે એના અગેન્સ્ટમાં તમે વિડીયો બનાવો, એની હાકો, બરોબર, ભાઈ એઝ એ માનવતા તરીકે તો તમારા પરિવારની મુલાકાત કરવી જોઈએ કે નહીં? પણ ભરવાડ સમાજની હું વાત નથી કરતો. તમારા આખા સાંભળો, આખા ઇન્ડિયામાં અનુસૂચિત જાતિના લોકોના વધારે મત કોંગ્રેસ પાર્ટીમાં હોય છે, બરોબર. અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ છે, મારા મુકુલ વાસનિક મારા પ્રભારી છે, હું ઓળખું, કાર્યકારી પ્રમુખ મારો જિગ્નેશ મેવાણી છે. તમે મને ક્યાં આધાર કોંગ્રેસ ની હારે જોડવામાં? તો તમે તો એવું કહો છો કે ભાઈ જિગ્નેશભાઈ ત્યાં અમારા હતા, બરોબર, જિગ્નેશભાઈ કીધું તો હું આવત, તમે આવું બોલો? એમ નથી કેતો, મારા પ્રદેશના નેતા છે, એમને આદેશ કરી અમારે કરવું પડે. પણ આદેશ એટલે ઈ સર્કિટ હાઉસ માંથી તો ફેસબુક લાઈવ છે ને, વોલપેપર ઉપર ફેસબુક માં લાઈવ છે, ફેસબુક નથી. હા પણ તમે નથી વાપરતા, તમારો વ્યક્તિગત સાંભળો, રોષ છે તમારો, વ્યક્તિગત જે લાગણી તમારી સાંભળો, તમારી યારે પર્ટિક્યુલર પ્રતાપભાઈ મારો કોઈ ગ્રીવન્સ નથી, બરોબર. તમે જે મને વાત કરો છો, તમે દલિત શબ્દ જે બોલીને વાત કરો છો, તમે એક કામ કરો ને, જે પ્રમાણે જિગ્નેશભાઈ આરોપ લગાવ્યો ને, અમારા ઘરની ને અમારા પરિવારની તમે ખાનદાની પ્રમાણે તપાસ તો કરી લો. તમે લીલિયા તાલુકામાં જાઓ ને, મારા ગામમાં 200 ઘર છે દલિતના. તો આજે સાંભળો, આજે સાંભળો, ઈ છોકરાની અંતિમ વિધિ થઈ ગઈ ને, સાંભળો પ્રતાપભાઈ, છોકરાની અંતિમ વિધિ થઈ ગઈ ને, આજે એનો 3જો દિવસ છે. ક્યાં અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરી? બતાવો એક સિંગલ તમારું સ્ટેટમેન્ટ. જો મુલાકાત કરી ન કરી, જાવું ન જાવું, કોંગ્રેસ હારે તમે આ મુદ્દાને જોડી ના શકો. અરે હું નથી જોડતો, તમારા જિગ્નેશભાઈ મેવાણી જોડે, હું નથી જોડતો. એ જિગ્નેશભાઈ નો મામલો છે. ના ના ના, એવી વાત તમે ગોળ ગોળ ખો ના આપો, સ્વીકારો તમે. અમે શેની ખો આપીએ? તો તમે એમ કહો છો કે જિગ્નેશભાઈ એલાન કર્યું હતું, અમે લોકો સુરેન્દ્રનગર ની અંદર દલિતો ઉપર અત્યાચાર થયો તો અમે શક્તિસિંહ ત્યાં 4 દી રોકાણા હતા. પણ ત્યારે તમને કેમ ફોન ન કર્યો? ત્યારે શક્તિ બાપુ હતા જ ને આજે. બે સાંભળો, મુદ્દાની અંદર જે પ્રમાણે જિગ્નેશભાઈ એમ કહે છે કે બેટા શબ્દ કીધો અને હુમલો કર્યો, હું તમને વિડીયો મોકલું, તમે જોઈ લો ને શું બનાવશે. એટલે જિગ્નેશભાઈ ખોટા છે એવું કહેવા માંગુ છો તમે? હું જિગ્નેશભાઈ ને કે ખોટા કે હાસા કહેવા માંગતો નથી. એનો વ્યક્તિગત મામલો છે, એનો પોતાના વિચારોની વાત છે, એમાં મારે પડવું નથી. જે પ્રમાણે એને જે પ્રમાણે શક્તિસિંહને કીધું, અમને કીધું, જે પ્રમાણેની વાત કરી, એનો પર્સનલ. સાંભળો, તમારા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ તમારથી ક્યારે નાણા જશે ને એને બાઇટ આપવી પડી છે મીડિયા સામે? એ તો તમે વિચારો, એમાં તમે તથાગત બુદ્ધે કીધું છે ને તમે તર્ક કરો. કોણે? તથાગત ગૌતમ બુદ્ધે હું કરું કે કોઈ બધી વસ્તુનો તર્ક કરો તમે. તો તમારા પાર્ટીના સાંભળો, ફોનમાં કેટલો તર્ક કરશું? જિગ્નેશભાઈ ને આપડા હામામાં બેવું તમારી તૈયારી? હા તો આપણે તમે મીટિંગ બોલાવો, હું નાના બસ સ્ટેન્ડ ચોકમાં મીટિંગ ના હું બોલાવું નાના બસ સ્ટેન્ડ ચોકમાં, આપણે ચર્ચા કરશું. તમે કયો, બરોબર? નાના બસ સ્ટેન્ડ ચોકમાં મારે તમારા અધ્યક્ષ સ્થાને બેસવું એવું ક્યાં? ના તમે કહો છો આપણે તમે એવું સાંભળો વાત કરશું ને, તમે કહો છો ને કે આપણે સામે બેઠક કરીએ, તો હું જિગ્નેશભાઈ ને કહી દઉં. એમની પાર્ટીની કોરમની વાત. તમે સાંભળો, જિગ્નેશભાઈ નું કહી દે ભાઈ તમે પાર્ટી તરીકે નહીં આવતા, એક આગેવાન તરીકે આવજો, બરોબર? મારા પ્રતાપભાઈ દુધાત ભેગી વાત થઈ છે, ઈ બેઠવા માટે તૈયાર છે. તમે બે એગ્રી છો? ક્યાં મુદ્દે તમારે બેસાડો? આ મુદ્દે બાબતમાં તમે કહો છો ને. પણ હું તમને એમ કહું કે આ બનાવ જે બન્યો છે એ દુઃખદ બનાવ છે ને, એની અંદર તમે સાંભળો, તમારથી જે આ નથી આવ્યા એ સ્વીકારો કે નથી આવ્યા? અમે કોણ? આ તમે લોકો પાર્ટીમાંથી અમરેલી જિલ્લાના તમામ કોંગ્રેસ આગેવાનો એકદમ નિષ્ફળ છે, બરોબર? હું કોઈ ભાજપનો માણસ નથી, કોંગ્રેસનો માણસ નથી, બરોબર? અને મારે કોઈનું ઉપરાણું તમને ફોન કરવો હું એવો માણસ નથી, બરોબર? તમે તો સામાજિક માણસ છો, આગેવાન માણસ છો તમે. અને સામાજિક એટલે આપણે કોઈ ભાજપ કોંગ્રેસના માણસ નથી. જિગ્નેશભાઈ કોઈ પ્રશ્ન નથી. તમે અમારા ખરેખર વખતે તમે બધી ટીમ લઈને આવ્યા તો મને ખરેખર તમારી બધે દુઃખ થયું કે ભાઈ પ્રતાપભાઈ દુધાત હતા, તો આ બાબતમાં કેમ એકદમ મૌન છે? કરશું રૂબરૂ, આપણે વસંતભાઈ બેસશું, વાત કરશું. વિકી ચાવડા વાત કરું, વસંતભાઈ બીજા. એટલે તમને તમારી ભેગું જો લાગણી છે, તમે તે દિવસે સારા મને લાગ્યા ભાઈ પ્રતાપભાઈ દુધા સારસ માણસ છે, તો આ બાબતમાં તમે એકદમ મૌન છો, બરોબર? તમારી વ્યથા મારી જે કઈ મનદુખ છે તમને શેર કરું છું. તમારી વ્યથા સાથે અમે સહમત છીએ, તમારી લાગણી દુભાણી હશે, બની શકે. જયારે વરસડામાં જયારે મર્ડર થયું, બરોબર,
જ્યારે વરસડા વડસડામાં જ્યારે ભાઈ સરપંચનું મર્ડર થયું બરોબર, ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીએ 2 લાખનો ચેક આપ્યો છે. મને ગર્વ છે એ પરિવારને, બરોબર. એ મારા વાસ્તવિકતા સ્વીકારવી પડે. તો આ પરિવારમાં બરાબર. હા, તો ઈ કોંગ્રેસે પરેશભાઈ ધાનાણી બીજા મિત્રો હતા બરોબર, ત્યારે હું તમારા ટચમાં નતો, તો કોંગ્રેસ પાર્ટીએ 2 લાખનો પરિવારને ચેક આપ્યો છે રૂબરૂ મળીને. તો એ મારે તો અમે 99 કામ કરી એનું પાણી ડોળ કરી નાખવાનું. પણ એ જ કહું છું કે જે સારા કામ કર્યા છે તો તમને કહું જ છું કે આમાં કેમ તમે નિષ્ફળ છો. 99 કામો અમે કરી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ. તો એક સમજી લો તમારા સીધું જિગ્નેશભાઈ જે પ્રમાણનો અમારી પર એટેક કર્યો, સહાનુભૂતિ એની જે વ્યથા હોય તો એને ટેલિફોનિક વાતચીત તો કરવી જોઈએ ને. જિગ્નેશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે તમે વિકીભાઈ હોય કે વસંતભાઈ હોય કે પરેશ ધાનાણી હોય, કોઈ સર્વોપરી તો હોતા નથી. અમારું પ્રતાપભાઈ જો સારા કામ કરે ને અમે સારું કહેવા માટે આજ નહીં તો કાલે બરોબર સારા કામ કરતા હોય, કોઈની ભૂલ પડતી હોય તો એની આપણે પણ હાલો કદાચ એક મિત્રથી સાંભળો, એક મિત્રથી કદાચ પ્રતાપભાઈથી કદાચ ભૂલ થઈ જાય તો બાકીના મિત્રો ક્યાં ગયા? દુધાતની ભૂલ થાય, પરેશ ધાનાણીની ભૂલ થાય, જેનીની ભૂલ થાય, જેની ભૂલ થાય તો જિગ્નેશભાઈને ટેલિફોનિક વાત કરાય અથવા એમ કહેવાય કે આપણે ભાઈ એટલા વાગે કાલે અહીંયા મળશું. હાલો જિગ્નેશભાઈ જે કઈ બાઈટ આપી એ તમારા પાર્ટી લેવલ આપી, હું તમને એઝ એક આગેવાન તરીકે એમ કહું છું ભાઈ તમે આમાં નિષ્ફળ છો. સારું, અમે સફળ થવાના પ્રયત્ન કરશું. બરોબર, આ દુઃખ થયું ખરેખર. બરોબર, કઈ વાંધો મારા લાયક કઈ વાત કહેજો. તો નિલેશ રાઠોડ હત્યા કેસને લઈને હવે સૌરાષ્ટ્ર, ગુજરાત અને અમરેલીનું રાજકારણ ગરમાયું છે. જે લોકો પાયલ ગોટી મુદ્દે સતત બોલી રહ્યા હતા એવા લોકો નિલેશ રાઠોડ સમયે કેમ ચૂપ છે તેના પર સૌ કોઈના સવાલો થઈ રહ્યા છે. જવાબો કશું કોઈ પાસે નથી. પણ દલિત સમાજ અત્યારે ખૂબ આક્રોશમાં છે અને દલિત સમાજ કંઈક નવા જૂની કરે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે. આખા ઘટનાને લઈને તમારું શું માનવું છે અને પ્રતાપ દુધાતના જવાબો હતા એને લઈને તમે શું માનો છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.